આગળ વધીએ વડોદરાની વાત કરીએ। વડોદરામાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તરસાલીમાં દિવાળીપુરા વિસ્તારમાં કાંકરી ચાળો કરાયો। સ્લમ ક્વાર્ટરમાં શ્રીજીના પંડાલ પાસે કાંકરી ચાળો કરાયો છે। અસામાજિક તત્વોએ શ્રીજીના પંડાલ પાસે કાંકરી ચાળો કર્યો। જો કે વડોદરા પોલીસે સ્લમ ક્વાર્ટરમાં કોમ્બિંગ કર્યું। બંને જૂથના લોકો દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર્સમાં રહે છે। સંવેદનશીલ આ વિસ્તાર છે, તેવામાં કેવી રીતે અહીં કાંકરા ફેંકવામાં આવ્યા છે તેને લઈને લોકોમાં પણ આક્રોશ છે। કાલે રાત્રે છે ને 56 ભોગ ને કથા ને બધું હતું, તો એમાં સામેથી કંઈ પથ્થર આવ્યા હતા આગળથી, એના લીધે વસ્તુ થઈ હતી કાલે। પથ્થર એમાં થયું હતું કે 56 ભોગ ને એ બધું હતું ને, તો આ છોકરાઓ અને પેલા માસી ને 2 છોકરાઓને વાગ્યું હતું, એમના લીધે 2 માસીને એક પાછળ વાગ્યું છે અને એક છોકરાને વાગ્યું છે। અમે 56 ભોગ ધરાયો હતો, હું અહીંયા બેઠા હતા, અમે એમાં એક છોકરો બેઠો હતો, તો પહેલાં એક પથ્થર આવ્યો તો ગાડીમાં વાગ્યો, એટલે અમે કંઈ વધારે એક્શન લીધો નહીં। મેં કહ્યું ચાલ આ નાના છોકરાએ કોઈ વાગ્યો હશે। પાછો બીજો પથ્થર આવ્યો તો ત્યાંથી પેલી ખુરશીથી વાગીને પેલા છોકરાને ટચિંગ થયો। એવી રીતના 4 પથ્થર આવ્યા। તો અમે લોકો અહીંયા કીધું બધાને કે આ કોઈ માર્યું છે, આ બધું શું છે? એટલામાં કોઈ આવ્યું નહીં ને એટલામાં પોલીસ સ્ટેશનમાંથી સાહેબ આવ્યા અને એમને કાર્યવાહી કરી હતી સારી। આ જે બનાવ બન્યો છે એ ખૂબ જ ગંભીર, અને જે આપણા તહેવારો આવે છે, જ્યારે પણ આપણા કોઈ બી હિન્દુ તહેવાર આવે છે ત્યારે આ રીતની જે કૃત્ય જે લોકો કરે છે એ લોકોને ડિપાર્ટમેન્ટ, એટલે મારું સ્પષ્ટ માનવું છે કે ઈંડા ફેંકનારને ઈંડા જોઈને બીક લાગવી જોઈએ અને પથ્થર ફેંકનારને પથ્થર જોઈને બીક લાગવી જોઈએ। તંત્રને મારી, પોલીસ તંત્રને મારી એક અપીલ છે કે આ જે આજે આખા શહેરની આપણું ઉત્સવપ્રિય નગરી છે, એ આખા નગરીની અંદર જે વાતાવરણ દોડવાનું આ જે તત્વો કામ કરી રહ્યા છે, આ આખી એક ટીમ જે કામ કરી રહી છે, એ લોકોને શોધી અને એમને જીવનમાં આ શહેરની શાંતિ દોડવા માટેનો પ્રયત્ન ના કરે, એને એમની આવનારી પેઢી પર ના કરે એવું એ લોકોને સજા આપવી જોઈએ। ગણેશ ઉત્સવ દરમિયાન વડોદરાની શાંતિમાં ભંગ કરવાનો પ્રયાસ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે રાત્રે તરસાલી વિસ્તારમાં દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર્સના જે ગણપતિ છે તેમની આરતી અને 56 ભોગનો પ્રસાદનો કાર્યક્રમ ચાલતો હતો, તે દરમિયાન એકાએક અહીંયા કાંકરી ચાળો કરવામાં આવ્યો, જેમાં એક જે પથ્થર છે તે એક 2 વ્હીલર પર પડ્યું અને કેટલાક જે બાળક અને જે વૃદ્ધા છે તેમને વાગ્યો, અને ત્યાર પછી આખો મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ લોકો અહીંયા સ્થળ પર દોડી આવ્યા હતા। અહીંયા જોઈ શકો છો કે જે હોમગાર્ડ જવાન છે તેમનો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવતો હોય છે, પરંતુ જે આ ઘટના બની પછી પોલીસ જે છે તેમના દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। તમે જે વિસ્તાર જોઈ શકો છો કેટલો સેન્સિટિવ છે, બંને જૂથના લોકો અહીંયા વસવાટ કરતા હોય છે અને બિલકુલ નજીક જ 2 જૂથના લોકો સામસામે રહી રહ્યા છે, જેના કારણે આ ઘટના બની હોવાની અત્યારે મંડળના યુવકો દ્વારા આશંકા સેવામાં આવી રહી છે। મંડળના યુવકોની માંગ છે કે સીસીટીવી કેમેરા તમામ જગ્યા પર લાગ્યા છે તેની ચકાસણી થવી જોઈએ અને જે પણ જવાબદાર વ્યક્તિઓ હોય તેમની સામે કાર્યવાહી થવી જોઈએ। મંડળના આયોજક દ્વારા જે પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે, સમગ્ર મામલામાં અરજીના આધારે પોલીસ તપાસ કરી રહી છે। હજુ સુધી પોલીસને કોઈ પુરાવા નથી મળ્યા કે પથ્થર ક્યાંથી આવ્યા છે અથવા તો પથ્થર ફેંક્યા છે કે કેમ, તે પોલીસ તપાસ કરી રહી છે। સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવી રહ્યા છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે સૌપ્રથમ માંડવી પાણીગેટ પાસે ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવાનો મામલો હોય કે પછી તરસાલીના દિવાળીપુરા સ્લમ ક્વાર્ટરમાં પંડાલ પાસે કાંકરી ચાળો કરવાનો મામલો હોય, આ તમામ મામલો વડોદરા શહેરની શાંતિને ભંગ કરવાનો ષડયંત્ર હોઈ શકે છે અને તેના મામલામાં જ વડોદરા પોલીસ વધુ સતર્કતાથી કડકાઈથી કાર્યવાહી કરી રહી છે અને હાલમાં પોલીસ દ્વારા તમામ જે શકમંદો છે તેમની પણ પૂછતાછ કરવામાં આવી રહી છે। સાથે જો વાત કરવામાં આવે તો જે પણ આની અંદર સંડોવાયેલા હશે તેમને વહેલી તકે પકડીને કાર્યવાહી કરવામાં આવશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને મંડળના લોકોની માંગ છે કે જે 35 વર્ષથી તેઓ અહીંયા ગણપતિજીની સ્થાપના કરે છે, આજ દિન સુધી આ ઘટના નથી થઈ અને આજે આ ઘટના બની છે, ત્યારે ચોક્કસથી જે પણ જવાબદાર લોકો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તરસાલીમાં મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તરસાલીમાં જે આર્ટિફિશિયલ લેક બનાવવામાં આવ્યું છે તેની પાછળની સાઈડમાં જે ગલી છે ત્યાં ગણપતિ પંડાલ છે, ત્યાંથી એવા ન્યૂઝ આવ્યા કે અમને ગણપતિ પંડાલની બાજુમાં જે એક્ટિવા પડ્યું છે ત્યાં કંઈક એની પર પડી હોય અવાજ આવ્યો અને ધ્યાન દોર્યા અને અમે દરેક પંડાલ ઉપર એક પોલીસ તરફથી
જે માણસ રાખ્યો હોય છે એને આ વાતની ધ્યાન થતા તેણે અમારું ધ્યાન દોર્યું અને ધ્યાન દોરતા જ થાણા અધિકારી એસીપી સાહેબ અને અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે. એલસીબીને અને ડિસ્ટાફના માણસોને અલગ અલગ ટીમ બનાવીને ચેક કરી રહ્યા છે કે કંઈ શું ફેંકવામાં આવ્યું હોઈ શકે અને કોના દ્વારા ફેંકવામાં આવ્યું હોઈ શકે તે બાબતે અલગ અલગ ટીમ બનાવીને કોમ્બિંગ અત્યારે હાલમાં ચાલુ છે. જેટલું અમે બધા ટેરેસ ચેક કરાવ્યું છે એવું કંઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી આવી હજુ સુધી, પણ સીસીટીવી બી ચેક કરી રહ્યા છે જો આજુબાજુમાં ક્યાં હોય તો, અને દરેક મકાન વગેરે પણ જે છે આજુબાજુમાં પંડાલની બંને બાજુમાં એ અમે કોમ્બિંગ દ્વારા ચેક કરી